सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। शमः कः मनोनिग्रहः। આ એટલા માટે રોજ એનો પાઠ કરી રહ્યા છીએ કે આ જેટલું ભણીએ છીએ ને એટલું તો મુખપાઠ થઈ જ જવું જોઈએ, કારણ કે જ્યારે પણ સમય મળે અને આ અધ્યયન કરી ગયા છીએ એના પર વિચાર કરવો હોય ને તો એ શબ્દો જોઈએ આપણી પાસે, એટલે મોઢે કરી જ નાખવાનું, પુસ્તકમાં જોવાની જરૂર ના. જેટલું અધ્યયન કરીએ છીએ ને એટલું, હું એવું નથી કહેતો કે બધા શાસ્ત્રો મોઢે કરી નાખીએ. જે પણ વિષયમાં જે પણ ગ્રંથ આપણે અધ્યયન કરતા હોઈએ એટલું તો મોઢે હોવું જોઈએ. માંડુક્યમાં જેટલું થયું એટલું, અપરોક્ષાનુભૂતિમાં જેટલું થયું હોય એટલું, બોધમાલિકા ભણતા હોઈએ, કઠોપનિષદ, એક એક શ્લોક થાય વધારેમાં વધારે. તો આખા દિવસમાં આપણે એક શ્લોક ના થાય એવું તો ના બને ને, એટલો સમય ના મળે એવું તો હું નથી માનતો. જો એના માટે સહેજ પણ સજાગ હોઈએ ને તો એક દિવસમાં એક શ્લોક તો થઈ જ જાય. એટલે શ્લોક પર ડે એટલું યાદ રાખીએ ને તો શબ્દો હશે, એની સમજ હશે, તો કશું જ નહીં હોય, નવરા બેઠા હોઈશું ને તોય આપણે એના પર વિચાર કરી શકીશું, અથવા જે અધ્યયન કરેલું હશે એને યાદ કરી શકીશું. તો એ જીવનમાં આવવાની સંભાવના છે, એટલે આપણે આને યાદ કરી રહ્યા છીએ. હવે જે આપણે સમોહ કહ, જે ષટ સંપત્તિ છે, સાધન સંપત્તિ કહેવામાં આવે છે અધ્યાત્મ યાત્રા માટે, એનું પહેલું સાધન છે, પહેલી સંપત્તિ છે સમોહ. સમોહ કહ તો કે મનોનિગ્રહ, મનનો નિગ્રહ. આ મનનો નિગ્રહ કરવો ને એ બહુ શરૂઆત માની વિચારણા કરી ત્યારે જ કહ્યું હતું. આ છે ને આંતરિક સંપત્તિ છે, અને એ આ છે કે નહીં કોને ખબર પડે? આપણને પોતાને અને પરમેશ્વરને બેને જ ખબર પડે. અને એટલા માટે આ સંપત્તિનો ઘણીવાર દેખાડો પણ બહુ થતો હોય છે. એટલે લોકોને મૂર્ખ બનાવી શકાય કે મારામાં તો બહુ સમ છે, બહુ મનનું નિયમન છે, હું ઈચ્છું તેમ જ કરું. લોકોને મૂર્ખ બનાવી શકાય, પણ પોતાને અને ઈશ્વરને મૂર્ખ ના બનાવી શકાય. કારણ કે ઈશ્વરનો કેમેરો એવો છે ને કે બધું જ એમાં પકડાય. માત્ર આપણી બાહ્ય વર્તણૂક નહીં, મનના વિચારો પણ રેકોર્ડિંગ થાય છે. એટલે પેલું છે ને સીસીટીવી વાળી જે વાત કરી હતી ને આપણે, કે સીસીટીવીમાં જ્યાં બોર્ડ મારેલું હોય ને કે અહીંયા કેમેરાના સર્વાઇવલન્સમાં તમે છો એટલે બધા વ્યવસ્થિત થઈ જાય, ત્યાં અહીં ડિસિપ્લિન ના કરે કારણ કે રેકોર્ડિંગ થાય છે, ખબર પડે. તો અહીંયા પણ આપણે એટલું જ સમજવાનું કે આપણે પણ આ છે ને ઈશ્વરના કેમેરો 24 કલાક ચાલુ જ છે. અને એટલે એવું કહેવાય, આ સરસ વાક્ય લખ્યું છે, યુ આર અંડર સીસીટીવી સર્વાઇવલન્સ ઓફ ઈશ્વરા એવરીવેર એન્ડ એટ ઓલ ધ ટાઈમ્સ. જ્યાં પણ જઈએ ત્યાં ઈશ્વરનો કેમેરો ચાલુ જ છે. એવું નહીં કે ખાલી મંદિરમાં બેઠા છે ત્યાં જ ચાલુ છે. એની રેન્જ એટલી વધારે છે કે જ્યાં જઈશું ત્યાં એ રેકોર્ડિંગ કરી શકશે. અને માત્ર બાહ્ય વર્તણૂક નહીં, આપણા મનના વિચારોને પણ ઈશ્વર જોઈ રહ્યા છે. જો આટલો જ વિચાર મનમાં હશે ને સજાગતા હશે ને તો કોઈ દિવસ અધર્મનું આચરણ તો થશે જ નહીં. લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હોય તો જેટલા સજાગ આપણે હોઈએ છીએ એટલું સજાગ એક મુમુક્ષુ તરીકેનું આપણું જીવન હોવું જોઈએ. અને એટલે અહીંયા આ આંતરિક સંપત્તિ આપણે કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ વિચારોની સજાગતા હશે ને તો જે અવિચારથી જન્મેલી જે ટેવ છે કે અવિચાર, અત્યાર સુધીમાં અવિચારને લીધે મનમાં જે સંસ્કાર આવી ગયા છે એને દૂર કરવા માટે વિચારપૂર્વકનો પ્રયત્ન આવશ્યક છે. હવે નવી ટેવ પાડવાની છે. તો અવિચારજન્ય જે સંસ્કાર છે કે જે ટેવ પડી ગઈ છે એને દૂર કરવા માટે વિચારપૂર્વક જ આપણી પ્રવૃત્તિ થવી જોઈએ. આપણે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી.
અને એ પ્રમાણે જો આપણું મન અનુસરે તો આપણું મન નિયમનમાં છે એવું કહી શકાય. અને જ્યાં કહે ને કે પૂર્વના સંસ્કારને લીધે થાય. પૂર્વના સંસ્કાર એટલે શું છે? શું વાસ્તવમાં પૂર્વે આપણે જ કરેલા નિશ્ચયો અત્યારે સંસ્કાર રૂપ થયા છે. તો હવે એને ઓવરકમ કરવા છે, એની ઉપરવટ થઈ અને શાસ્ત્ર અનુસાર આપણું મન વર્તન કરે એવું ઈચ્છીએ છીએ તો શું કરવાનું? જો પૂર્વેના નિશ્ચયો અત્યારે સંસ્કાર રૂપ થઈ ગયા કે દ્રઢ થઈ ગયા છે તો હવે આપણે શું કરવાનું? અત્યારના જે નિશ્ચયો છે ને એને વધારે દ્રઢ કરવાના. એ ભવિષ્યના આપણા સંસ્કાર જ છે. એટલે ભવિષ્યમાં આપણામાં સારા સંસ્કાર આવે અને મન એ સંસ્કારને અનુસરીને વર્તવાનું હોય તો અત્યારે નિશ્ચયોને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવાનો. એ નિશ્ચયો જેમ દ્રઢ થતા જશે એમ એમ એ સંસ્કારનું રૂપ લેતા જશે અને પછી મન અનાયાસે એ પ્રમાણે વર્તન કરશે. અજ્ઞાનીનું મન કેવું છે? એને પરાણે પ્રયત્ન કરી અને આ માર્ગે ટકી રહેવાનું છે. પેલું કહે ને, રસ્તા પર કંઈ ઢાળ હોય અને ઢાળ ચડવાનો હોય અને ધારો કે ત્યાં ગાડી અટકી ગઈ અને હેવી ટ્રક હોય તો શું કરવું પડે? જો ગાડીને રેસ ના કરે ને તો પાછી આવે. એટલે શું ત્યાં ઊભા રહેવાય અને પ્રયત્ન કરવાનો હોય અને આગળ વધવું હોય તો વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે. બસ એવો પ્રયત્ન અત્યારે આપણે કરવાનો છે. અને જે ક્ષણે આ શ્રમ પ્રાપ્ત થઈ જશે, મન આપણા નિયંત્રણમાં આવી ગયું, એ વખતે સમજી લેવાનું કે આપણે એ જ ઢાળ પર ધારો કે ઉતરવાનું હોય તો એકદમ સરળ થઈ જાય. સેજ એક્સિલેટર આપણને ગાડી સ્પીડ પકડી લે. એટલે ખૂબ અલ્પ પ્રયત્નથી સડસડાટ પ્રગતિ થઈ જાય ને એવું ઈચ્છતા હોઈએ તો મન આપણા નિયંત્રણમાં રાખવું જોઈએ. અને મનને નિયમનમાં રાખવાનો ઉપાય આપણને શાસ્ત્ર જણાવે છે. અને એ સમજવા માટે આપણે જે વિવેક ચૂડામણીનો જે શ્લોક છે, વિરજ્ય વિષયવ્રાતાદ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ સ્વલક્ષ્યે નિયતાવસ્થા મનસઃ શમ ઉચ્યતે. એ મનનું શમ કહેવાય છે. અને એમાં આપણે દોષ દર્શન કરવું એટલે શું એની વિચારણા કરી ગયા. મનને કેવી રીતે પાછું વાળવાનું એની વિચારણા આપણે જોઈ. અને જે છેલ્લે વિચારણા કરતા હતા કે મનમાં એક પ્રકારનો વેગ છે. મનમાં વેગ રહેલો છે, ઇન્દ્રિયોમાં એ વેગ હોય છે. અને વેગને લઈને ન ઈચ્છે છતાં મન કે ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ પ્રવૃત્ત થાય છે. તો મનનો વેગ છે એને ઓછો કરવાનો છે. અને એમાં આપણે વિજ્ઞાનની જે દ્રષ્ટિ છે ને એનો ઉપયોગ કરી અને મનને નિયમનમાં લેવાનો પ્રયત્ન કરવાનો છે. જે ગઈ વખતે આપણે ન્યૂટનનો નિયમ આપણે જોયો હતો, જડત્વનો નિયમ. ન્યૂટને શોધ્યો, આમ તો છે જ, આપણા શાસ્ત્રોમાં વિચારણા છે જ. તો એ જડત્વનો નિયમ શું કહે છે કે જે વસ્તુ ગતિમાં હોય ને એને બાહ્ય બળ ન લગાડીએ ત્યાં સુધી એની એ દિશામાં એ જ વેગથી ગતિ કરતી જ રહે છે. અને જે સ્થિર હોય એને જો બાહ્ય બળ ન લાગે તો એ સ્થિર જ રહે. આપણે એ જ વસ્તુ આ જ જડ પદાર્થો જેમાંથી જગતના પદાર્થો બનેલા છે, એ જડ વસ્તુ એ જ જડ પદાર્થમાંથી મન બનેલું છે. પંચમહાભૂત જળ છે, એના જ શુદ્ધ સત્વગુણના સરવાળામાંથી અંતઃકરણ બનેલું છે કે મન બનેલું છે. તો એ મન પણ જળ છે. અને જળ છે તો આ સિદ્ધાંત ત્યાંય લાગુ પડે છે. તો કે મન જે વિષયોમાં ગતિ કરી રહ્યું છે ને, જો એમાં યોગ્ય બળ લગાડવામાં નહીં આવે તો એ વિષયમાં જતું જ રહેશે, એમાંથી એની ગતિ અટકશે નહીં. તો એને યોગ્ય બળ લગાડી અને એને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે. અને એટલે જ એવું કહેવાય છે કે ઉંમર થશે ને એમ મન નિયમનમાં આવી જશે. એવું માનવું ને એ મૂર્ખામી છે. ઉંમર સમય જશે અને બળનું કોઈ જ ઘર્ષણ બળ કે કોઈ પ્રકારનું બળ નહીં લાગતું હોય તો આટલા મોમેન્ટમવાળી ગુડ્સ થઈને એની જાતે ઊભી રહેશે એવું માનવા જેવું છે. કોઈક પ્રકારે ક્યાંક ઘર્ષણ બળ લાગે તો જ એ અમુક સમય પછી ઊભી રહે, નહીં તો એ ગતિમાં જ રહે. એ રીતે મન ઉંમર થશે અને સુધરી જશે એવું માનવું બહુ મોટી મૂર્ખામી છે. અને આપણા બધાનો જ અનુભવ છે. ધારો કે મનને રાગ અને દ્વેષ છે. નાનપણથી જ નાનું બાળક હોય એને શું છે, એના રમકડા હોય, લખોટી રમતા હોય તો એ હોય, એને રમકડામાં એને રાગ દ્વેષ છે. અને એટલે શંકરાચાર્યજી સરસ કહ્યું છે ભજગોવિંદમાં, બાલસ્તાવત ક્રીડાશક્ત. એને રમતમાં આસક્તિ છે, એને રમકડામાં એને આસક્તિ છે, એમાં એને રાગ છે. હવે થોડોક મોટો થાય એટલે શું એનો રાગ ઓછો થઈ જાય છે. હવે એને રમકડામાં રાગ નથી,
આપણે જોઈએ છીએ મોટો થઈ જાય પછી રમકડામાં એને રમવાનું ગમતું નથી, એમાં રાગ નથી. શું રાગ એને ઓછો થઈ ગયો? રાગ મુક્ત થઈ ગયું મન? તો કે ના, માત્ર રાગના વિષય બદલાય છે. ઉંમર વધવાથી રાગ કે આસક્તિ ઓછી થઈ જાય ને એવું સંભવ નથી. એ જ વાતને ભજગોવિંદમાં ખૂબ સ્પષ્ટતાથી શંકરાચાર્યજીએ જણાવી છે. બાલસ્તાવત ક્રીડાશક્ત, તરુણસ્તાવત તરુણીશક્ત, વૃદ્ધસ્તાવત ચિંતાશક્ત. એટલે બધી જ અવસ્થા જોઈ લેવાની. આ તો મુખ્ય 3 અવસ્થાની વાત કરી, બાળક, યુવાની અને વૃદ્ધાવસ્થા. એ સિવાયના સમયમાં પણ જ્યારે જ્યારે આપણે કંઈક જોઈએ ને તો શું રાગ એક વિષયમાં હતો, હવે એમાં રાગ નથી. ઘણાને એવું હોય, પહેલાં શરૂઆતમાં હોય નવા નવા કપડાં પહેરવામાં રાગ હોય, પણ 70 વર્ષ થયા પછી કપડાં પહેરવામાં રાગ નથી. તો શું રાગ ઓછો થઈ ગયો? ના, રાગના વિષયો બદલાય છે. કોઈકને ખાવામાં રાગ હોય, પછી અમુક સમય પછી કે હવે ચાલો જે મળશે તે ચાલશે. હવે એમાં બહુ મન જતું નથી. એટલે કે મનમાંથી રાગ નથી ઓછો થયો, એ વિષય કે પદાર્થમાંથી રાગ ઓછો થઈ ગયો છે, અને બીજા વિષય કે પદાર્થમાં રાગ તો છે જ. એટલે જે રાગ જગતના વિષયોમાં રાગ છે ને એ ઓછો નથી થતો. એ ઉંમર વધવાથી રાગ જતો રહે એવું નથી. એ અવિચારથી રાગ થયો છે તો એ શાસ્ત્રના વિચારથી જ દૂર થાય. ઉંમર થવાથી કંઈ રાગ ઓછો થઈ જાય એ સંભવતું નથી. એટલે શાસ્ત્ર વિચારણાની આવશ્યકતા છે. કારણ કે આ જે મનને વેગ જે મળી ગયો છે, રાગ અને દ્વેષનો જે વેગ અપાઈ ગયો છે, આપણે જ આપેલો છે. અને જગતના પદાર્થોમાં જે રાગ અને દ્વેષનો વેગ છે એ સમય જતાં ઓછો થઈ જાય ને એ સંભવ નથી. કોઈક ને કોઈક બાહ્ય પરિબળ લાગવું જોઈએ. કોઈક બાહ્ય બળ લાગે તો જ એ વેગ ઓછો થાય. અને બાહ્ય વેગ કયું લાગવું જોઈએ? તો કે વિષયમાં રહે જે દોષ દર્શન કરવાની કળા છે ને એ બળ છે, એનાથી વિરજ્ય. તો બંને વિચારણા આપણે સરખામણી કરી રહ્યા છીએ. વિષય વ્રાતાદ દોષ દ્રષ્ટ્યા વિરજ્ય. દોષ દર્શનની કળા, દોષ દર્શનનું જે બળ છે ને એનાથી જગતમાં રહેલો રાગ ઓછો થઈ શકે એમ છે. અને પછી બીજો સિદ્ધાંત લાગુ પડે છે. ધારો કે એ વેગ માની લઈએ અત્યારે કે દોષ દર્શન કરીએ અને વેગ ઓછો થઈ ગયો, રાગ દ્વેષ ઓછા થઈ ગયા. હવે શું? હવે જે જગતના વિષયોમાંથી કે રાગ દ્વેષમાંથી પાછું વળેલું મન છે એને શું કરવાનું? જો કંઈ નહીં કરીએ ને તો પાછું જગતના વિષયોમાં જતું જ રહેશે. એક ડબ્બો છે, ડબ્બામાં ખાલી ડબ્બો છે, બરાબર? ખાલી કહીએ એટલે એમાં શું છે? હવા છે. ધારો કે હવા કાઢી નાખો તમે, પછી એને ખુલ્લો રાખો, જો બીજું કંઈ ના ભરો તો શું થાય? હવા તો પાછી આવી જ જવાની છે. ફરી હવા ના આવે એટલે શું કરવાનું? કે સોલિડ વસ્તુ ભરી દો. સોલિડ નહીં, તમે પાણી પણ ભરશો તો એ ડબ્બામાં પાણી ભરી દીધું, હવે પાછી હવા આવી શકશે? ના. પણ તમે કશું જ નહીં ભરો તો હવા પાછી ભરાઈ જવાની. બસ એવું છે. જગતના રાગ દ્વેષમાંથી મનને પાછું વાળો. જો એને પોતાના લક્ષ્યમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં નહીં આવે ને તો પાછું જગતના રાગ દ્વેષ એમાં ભરાઈ જશે. એટલે મનમાંથી રાગ દ્વેષ દૂર પણ કરવાના છે. અને રાગ દ્વેષ દૂર કરીએ ને એટલે આપણે જે પૂર્વે વિચારણા કરી ગયા એ અર્થમાં વૈરાગ્યની જે વિચારણા જોઈએ ને, જગતના પદાર્થોમાંથી સુખ બુદ્ધિ ઓછી કરવાની છે, બીજું કંઈ નથી કરવાનું. રાગ દ્વેષ એટલે શું? સુખ બુદ્ધિ જ ઓછી કરવાની છે. રાગ છે અર્થાત કે સુખ બુદ્ધિ છે. એનાથી મને સુખ મળશે તો એમાં રાગ છે, અને એનાથી દૂર જઈશું, એને છોડી દઈશું તો હું સુખી થઈશું, તો એમાં દ્વેષ છે. જેમાં દ્વેષ હોય એને છોડવાથી સુખની અનુભૂતિ થાય, જેમાં રાગ હોય એની પ્રાપ્તિથી સુખની અનુભૂતિ થાય એવું માનીએ છીએ. એટલે જેમાં રાગ છે એની પ્રાપ્તિનો પ્રયત્ન છે, દ્વેષ છે એનાથી છૂટવાનો પ્રયત્ન છે. તો આ રાગ અને દ્વેષનો જે વેગ છે એને ઓછો કરવા માટે એમાં રહેલી સુખ બુદ્ધિ ઓછી કરવાની છે. અને એ સુખ બુદ્ધિ ઓછી કરવા માટે એમાં દોષ દર્શન કરવાનું. દોષ દર્શન એટલે જેમાં રાગ છે ને એમાં એના દોષ જોવાના. રાગ એટલા માટે જ છે કે એમાં ગુણ દેખાયા છે. તો શું એમાં ગુણ નથી? દોષ જ છે. પદાર્થમાં વાસ્તવમાં ગુણ અને દોષ જેવું છે જ નહીં. એનો ગુણધર્મ હોઈ શકે. આ ખૂબ વિચારવા જેવો વિષય છે. પદાર્થમાં એના ગુણધર્મો હોઈ શકે, એમાં સુખ કે દુઃખ નથી.
મીઠું છે તો ખારું છે, સોલ્ટ છે એમાં ખારાશ છે, એનો ગુણધર્મ છે અને એ સ્વીકાર્ય છે. પણ ખારું છે એટલે મને ગમે છે અથવા ખારું છે એટલે નથી ગમતું. ખાંડમાં ગળપણ છે એ એનો સ્વભાવ છે, એનો ગુણધર્મ છે, એ હોઈ શકે છે, એનો સ્વીકાર છે. પણ એ ગળપણ છે એટલે મને ભાવે છે કે મને ગમે છે તો રાગ થઈ જાય છે, નથી ગમતું તો દ્વેષ છે. રાગ અને દ્વેષ આપણે મૂકેલા છે, ગુણધર્મ એનો સ્વભાવગત છે. તો અહીંયા પદાર્થોમાં જે સુખબુદ્ધિ મુકાઈ જાય છે ને એ રાગ અને દ્વેષને લીધે છે. તો એમાં ગુણ છે, જો આપણને એનો લાભ દેખાતો હોય કે એમાં સુખ જણાતું હોય ને તો એના દોષ જોવાનો પ્રયત્ન કરવાનો. એને જ અહીંયા દોષ દર્શન અથવા પ્રતિપક્ષ ભાવના કહેવામાં આવે છે. અને એ પ્રયત્ન કરવાની અહીંયા વિચારણા જણાવી છે. અને જે કહ્યું ને બીજું, સ્વલક્ષે નિયતાવસ્થા, જે મન દુર્ગુણોથી અથવા રાગદ્વેષથી મુક્ત થઈ ગયું એને પોતાના લક્ષમાં સ્થાપિત કરવાનું. અને જે ભજગોવિંદમનો જે શ્લોક આપણે જોયો, બાલસ્તાવત ક્રીડાશક્ત, તરુણસ્તાવત તરુણીશક્ત, વૃદ્ધસ્તાવત ચિંતાશક્ત. આ અત્યાર સુધીના જે 3 ચરણની વિચારણા જોઈને એમાં મન જગતના વિષયોમાં રાગ દ્વેષપૂર્વક પ્રવૃત્ત છે એની વાત જણાવી. એમાંથી જો રાગ કે આસક્તિ ઓછી થઈ ગઈ તો એના માટે બળ લગાડવાનું આપણે જોયું, શાસ્ત્ર વિચારણાનું બળ લગાવવાનું, દોષ દર્શન કરવાનું, અને પાછું વળી ગયું. એ પાછા વળેલા મનને પોતાના લક્ષ્યમાં સ્થાપિત કરવા માટે પણ બળ લગાડવું પડશે. જો બળ નહીં લગાડીએ ને તો લક્ષ્યમાં સ્થિત નહીં થાય. અને એ ચોથા ચરણમાં કહે છે, પરમે બ્રહ્મણી કોપી ન શક્ત. જે પ્રયત્ન ના કરે ને એનું મન પરબ્રહ્મમાં અનાયાસ લાગી જાય ને એવું સંભવતું નથી. અનાયાસ વિષયોમાંથી પાછું નથી વળતું પ્રયત્ન વગર, અને અનાયાસ આત્મચિંતનમાં નથી લાગતું. એટલે બંને જગ્યાએ પ્રયત્નની આવશ્યકતા છે. જે ખોટી દિશામાં ગતિ કરી રહેલું મન છે એને રોકવા માટે પણ પ્રયત્નની આવશ્યકતા છે, અને જે વિષયોમાંથી અટકીને પાછું વળી ગયું એને આત્મ સ્વરૂપમાં સ્થિત કરવા માટે પણ પ્રયત્નની આવશ્યકતા છે. અને બંને જગ્યાએ આપણો પ્રયત્ન શું છે તો કે વિચારના સ્તરે જ આપણો પ્રયત્ન છે. અતો વિચારક કર્તવ્ય, વિચારણા દ્વારા જ મનને જગતના વિષયોમાંથી પાછું વાળવાનું છે, અને એ વિચારણા દ્વારા જ એને આત્મ સ્વરૂપમાં સ્થિત પણ કરવાનું છે. અને આ રીતે જો મન આપણા નિયમનમાં હોય, ઈચ્છીએ ત્યારે એ વિષયમાં લાગે, ઈચ્છીએ ત્યારે એ વિષયમાંથી પાછું વળે. હા, વ્યવહાર ક્ષેત્રમાં હોઈએ ને અમુક ક્ષેત્રમાં જરૂર હોય ત્યારે મન લગાડવું પડે, પણ ઈચ્છીએ ત્યારે લાગે અને ઈચ્છે ત્યારે એમાંથી વિડ્રો પણ કરી શકીએ અને આત્મ સ્વરૂપમાં સ્થિત કરી શકીએ તો મન આપણા નિયંત્રણમાં છે એવું કહેવાય. આપણે ઈચ્છે ત્યારે લાગે, ન ઈચ્છે ત્યારે પાછું બોલાવી શકીએ, અને પાછું બોલાવીને જ્યાં લગાવવું છે ત્યાં લગાવી પણ શકીએ. અને આટલી કળા આવડી ગઈ ને તો મનને જીતી લીધું એવું કહેવાય. મનોજય જ છે. શ્રમ એટલે શું? મનનો જય, મનનો વિજય. જેના પર વિજય પ્રાપ્ત કરીએ એ વસ્તુ આપણી ઈચ્છા પ્રમાણે વર્તે, અને મન ઈચ્છા પ્રમાણે વર્તે, મનને જીતી લઈને એ જ વાસ્તવમાં તો કહે ને કે મહાવીર કહેવાય. જગતમાં બીજી વસ્તુ જીતે ને એ સામાન્ય વીર કહેવાય, મનને જીતે એ મહાવીર કહેવાય. અને આપણે આધ્યાત્મિક પ્રગતિમાં આ મનને જીતવાનો પ્રયત્ન કરવાનો છે. મનને જીતીએ અર્થાત કે મનને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવાનો પ્રયત્ન કરવાનો. ના થાય તો શું કરવાનું? આ બહુ સરસ મુહુર શબ્દ છે ને, બહુ અગત્યનો છે. એકવાર સમજાવી દેવાથી કામ પતતું નથી. આછા ઉજાસમાં દોરીમાં જો સાપ જણાયો અને એકવાર ટોર્ચ લાવીને જોઈ લીધું કે આ સાપ નથી, દોરી છે, પછી એમાં સાપની ભ્રાંતિ નથી થતી, પછી સાપનો ડર નથી લાગતો, પછી તેના માથા પર પગ મૂકીને જતા રહો તો પણ વાંધો નહીં. પણ અહીંયા જગતના વિષયોમાં જે રાગ દ્વેષ રહેલા છે એમાં એવું થતું નથી. એકવાર દોષ દર્શન કરી લઈએ, અને આપણે સત્સંગ કરીએ ત્યારે તો આ વિચારણા કરીએ જ છીએ કે જગતમાં સુખ નથી, પણ પુનઃ મન એમાં જતું રહે છે. એટલે વારંવાર આ પ્રયત્નની આવશ્યકતા છે. અને સંસ્કૃતમાં એક ખૂબ સરસ સગવડ છે, એક ન્યાય છે, દેહલી દીપક ન્યાય. ડેલી, એના અપભ્રંશ થઈને ડેલી કહીએ આપણે. ઘરના અંદરનો ભાગ હોય ને બહાર ડેલી હોય, વચ્ચે શું હોય? ઉમળો. ઉમળા પર આપણે દીપક પ્રગટાવીએ. સાંજનો સમય અંધારું થઈ ગયું, જો ઉમરા પર દીપક પ્રગટાવીએ તો એનો પ્રકાશ અંદર જશે કે બહાર આવશે?
બંને બાજુ પ્રકાશ જશે. એટલે આપણા સંસ્કૃત ભાષામાં દેહલી દીપક ન્યાયે અમુક શબ્દો વપરાય છે. એ શબ્દ એની આગળ પણ એનો અર્થ જોડે છે, પાછળના શબ્દો સાથે પણ અર્થ જોડે છે. એટલે અહીંયા મુહુર્મુહુ શબ્દ છે ને એ વિરજ્ય વિષયવ્રાતાદ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ વિરજ્ય, વારંવાર પ્રયત્ન કરીને એને પાછું લાવવાનું. અને સ્વલક્ષ્ય મુહુહુ મુહુહુ નિયતાવસ્થા, પોતાના લક્ષ્યમાં પણ એને સ્થિત કરવા માટે વારંવાર પ્રયત્નની આવશ્યકતા છે. એકવાર આત્મચિંતન કરી લીધું એટલે પાછું કાયમ સ્થિત થઈ જાય છે ત્યાં? તો કે ના. જેવી રીતે ગુડ્સ ટ્રેનને ચાલુ કરવી હોય ને ગતિ આપવી હોય ને તો પણ વારંવાર બળ પ્રયોગ કરવો પડે, વારંવાર એને ફોર્સ આપવો પડે. બળ આપીએ ત્યારે માંડ એની સ્પીડ પકડે. કારણ કે મનનું પણ એવું છે, એને વારંવાર આપણે શાસ્ત્ર વિચારથી બળ આપતા રહેવાનું અને એને સ્વલક્ષમાં સ્થિત કરવા માટેનો પ્રયત્ન કરતા રહેવાનું. અને એટલે જ કહેવામાં આવે છે કે મનનો સ્વભાવ છે એક વિષયમાં લાગે થોડો સમય બીજામાં જાય, એક વિષયમાંથી બીજા વિષયમાં ફરતું રહેતું હોય. અને આપણે પોતે પણ જે પ્રયત્ન કરતા હોય તે જ્યારે પણ જપ કરીએ, પ્રયત્ન કરવાનો કરીએ ને તો આની અગત્યતા સમજાશે. એટલે કે મારે તો કંઈ પ્રોબ્લેમ જ નથી. એટલે પ્રોબ્લેમ નથી શું? ક્યારે પ્રયત્ન કરે તો ખબર પડે ને પ્રોબ્લેમ છે કે નહીં. એકવાર એવું થયું, એક ભાઈ એમના ઘરે મહેમાન આવ્યા. એટલે મહેમાન આવ્યા એટલે પોતાની એમ બળાવ સાંકે ને એમ કે મેં તો આજ સુધી એકેવાર મારે એક્સિડન્ટ જ નથી થયું. એટલે તરત એમના પત્ની હતા ને એ બોલ્યા, તમે ગાડી ક્યારે ચલાવી કે એક્સિડન્ટ થાય? તમે ગાડી ક્યારે ચલાવી? એ તો કહો. ચલાવતા જ નથી ને પછી કે એક્સિડન્ટ નથી થતું. એવું મનને નિયમનમાં લેવાનો અથવા આપણી ઈચ્છા પ્રમાણે કરે છે કે નહીં એવો પ્રયત્ન કર્યો ખરો? ના, મનને જે વિચાર કરવા હોય તે કરતો રહે. જોબ કરીએ તો ખબર પડે ને કે એકાગ્ર નથી થતું. આત્મચિંતન કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે મન એકાગ્ર નથી. આપણે પ્રયત્ન કરવો જ નથી. સવારે ઉઠી સ્નાનાદિથી પરવાઈને પોતાના કાર્યમાં લાગી ગયા. મનને જે વિચાર કરવા તે કરતું રહે. ત્યાં સુધી ખબર જ નહીં પડે કે મન નિયમનમાં નથી અને એને નિયમનમાં લાવવાની આવશ્યકતા છે. એટલે આ બધો અભ્યાસ એટલે કરતા રહેવાનો. અને એટલે કહેવાય છે કે માળાના મણકા 108 મણકા ફેરવીએ ને એમાં 2-4 મણકા ઓમ નમઃ શિવાય કરીએ, થોડીક વાર થાય ને પછી મન બીજે જતું રહે. જતું રહે તો શું કરવાનું? તો કે એ તો એનો સ્વભાવ જ છે, જશે જ. આપણે શું કરવાનું? એને પાછું લાવવાનો પ્રયત્ન કરવાનો. જો પાછું આવી ગયું ને તો તમે આ મનને નિયમનમાં કરવાની કળા શીખી રહ્યા છો એવું કહેવાશે. ઘણી વાર શું થાય, કરતા હોય કેટલા મણકા થયા ખબર નહીં, પછી કરતા કરતા મન વિચારે ચડી જાય, છેલ્લે મેરુનો મણકો આવે ને ત્યારે ખબર પડે આ શું થયું. મન બીજા વિચારોમાં જતું રહ્યું અને પાછું લાવવામાં બહુ વાર લાગી. હવે આ અભ્યાસ કરીશું એટલે શું થશે? મન બીજે નહીં જાય, જશે જ. શાસ્ત્ર ના કહેતું જ નથી કે મન નહીં જાય. મન એવું છે જ નહીં કે આ વસ્તુ આમ મૂકી દીધી એટલે ત્યાંની ત્યાં પડી રહી. પારો હોય ને, પારા જેવું છે. પારાને ભેગો કરીને મૂકો, શું થશે? વિખરાઈ જશે. પાછું શું કરવાનું? ભેગો કરવાનું. પાછું વિખરાઈ જશે, ભેગો કરવાનું. એનો સ્વભાવ જ એવો છે. તો આપણું કર્તૃત્વ શું? આપણે શું કરવાનું? આપણો પ્રયત્ન ક્યાં? જો મન આવું જ છે તો શું પ્રયત્ન જ નહીં કરવાનો? તો કે ના, પ્રયત્ન કરવાનો. મન જ્યાં અનિચ્છિત વિષયમાં જતું રહ્યું, આપણે જ્યાં નથી લઈ જવું ત્યાં જો જતું રહ્યું ને તો પાછું લાવવાનો પ્રયત્ન કરવાનો, એટલું જ આપણું કર્તવ્ય છે. પાછું આવીને ત્યાં સ્થિત થઈ જશે ને એવી અપેક્ષા નહીં રાખવાની. એ થશે જ નહીં. એ મનનો સ્વભાવ જ છે એવો. પણ આપણે પ્રયત્ન કરતા રહેવાનો. પહેલાં જે મન બીજા વિષયોમાં જતું રહ્યું તો ત્યાંથી 5 મિનિટ સુધી પાછું જ નહોતું આવતું. આપણને જ ખબર જ નહોતી પડતી. અને છેલ્લે મેરુનો મણકો આવે ત્યારે ખબર પડે, ત્યારે પાછું લાગે કે ના, હું તો માળા કરવા બેઠો છું. જો સજાગ થઈશું ને તો શું થશે કે જેવું બહાર ગયું ને એવી આપણને ખબર પડશે કે ના, મારે તો આ વિચાર નથી કરવાના, મારે તો આ જપ કરવાના છે, કે આત્મવિચાર કરી રહ્યો છું એ વિચાર કરવાના છે. એ ખબર પડશે ને એટલે તરત મનને પાછું લઈ આવશો. પાછું લાવશો એટલે શું થશે? થોડી વાર લઈને પાછું જતું રહેશે. એટલે પાછું તમારે લાવવાનું.
પહેલાં 5 મિનિટ સુધી ખબર નહોતી પડતી, 5 મિનિટે લાવતા હતા. પછી શું થશે, 4 મિનિટ આપણે પાછું લઈ આવીશું. થોડાક બીજા વિચારો થશે ને પાછું લઈ આવીશું. 1 સેકન્ડમાં પાછું લઈ આવીશું. પછી અડધી સેકન્ડમાં મન પાછું આવી જાય. 2-5 વિચાર થયા. વિચારો બહુ ફાસ્ટ થતા હોય છે, એમાં કંઈ મિનિટો ના લાગે. 1 સેકન્ડમાં કેટલાય બધા વિચારો થઈ જતા હોય. તો 2-4 વિચાર થયા અને પાછું આવી જાય. એમ કરતાં કરતાં બીજા વિચારમાં જવાનો પ્રયત્ન કરે ને, અને તરત જ મન, ના મારે તો જપ કરવાના છે. આટલે સુધીનો જો કંટ્રોલ આવી જાય કે નિયમન કરી શકાય ને, એવી અપેક્ષા રાખવાની. એ પ્રયત્ન થઈ જાય જ નહીં, એ સંભવ નથી. તો શું કરવાનું? પેલું કે કલાક, મિનિટ, સેકન્ડ, મિલીસેકન્ડ નહીં, નેનો સેકન્ડમાં, માઇક્રોસેકન્ડ કરતા આવ્યું છું, નેનો સેકન્ડમાં મન પાછું આવી જવું જોઈએ. જેવું ગયું તરત લઈ આવો, જેવું ગયું તરત પાછું લાવો. 108 મણકાની માળા ફેરવતા ફેરવતા 108 વાર જો મન જતું રહે ને બીજા વિષયમાં, તો 109મી વાર પાછું લઈ આવવાનું. આપણો પ્રયત્ન એટલો જ છે, એટલું જ આપણું કર્તૃત્વ છે, એ જ આપણા માટે કર્તવ્ય બને છે. મન ગયું પાછું, કેટલું જલ્દી પાછું લાવો છો ને, એટલું આપણે મનને નિયમનમાં રાખ્યું છે એવું કહેવાય. કેશિયર ગણતો હોય ને 30, 31, 32, 33 અને બીજો વિચાર તરત જ પાછો આવી જાય તો ભૂલ પડે એની? નહીં જાય એવું નહીં, જશે પણ 33 પછી 34 પર જાય પહેલાં મન પાછું આવી ગયું તો. નહીં તો શું છે કે હાથ ફરતા રહેશે, આંખો ત્યાં છે, ગણતરી પણ થતી રહેશે, અને સીધું ભાઈ 50, 51, પછી વચ્ચે 31 થી 50 સુધી મન બીજા વિચારોમાં હતું. તો એટલી બધી વાર લાગે એના કરતાં જેવું જાય એવું તરત પાછું આવી જાય તો. અને ઘણી વાર જો ગણતરીમાં ભૂલ થઈ કે મન બીજા વિચારોમાં ગયું, જલ્દી પાછું ના આવે તો શું કરવાનું? ફરી ગણો, ફરીથી ગણવું પડે ને પછી. અને ઘણી વાર એવું થાય કે કોઈ અમુક વાર મન નિયંત્રણમાં ના હોય ને, તો એવું થાય એકની એક વસ્તુ 5-5 વાર કરવી પડે. મન એમાં એકાગ્ર જ ના થાય. એક સરસ દ્રષ્ટાંત લઈ લઈએ. વિદ્યાર્થી છે, વિદ્યાર્થી અધ્યયન કરે છે, 2 કલાક 3 કલાક વાંચે છે, અને છતાં પરીક્ષામાં જ્યારે લખવાનું હોય ને, જે સવાલનો જવાબ 10-10 વાર વાંચેલો હોય ને, તો પણ પરીક્ષામાં લખી શકાતું નથી. કેમ એવું? જો આ ખાલી દ્રષ્ટાંત આપણે વિદ્યાર્થીનું લઈએ છીએ, પણ આ જ વસ્તુ આપણા બધા જ કામમાં ઉપયોગી છે. વિદ્યાર્થી અધ્યયન કરે છે તો આપણે અધ્યયન કરે છે, પુસ્તક લઈને વાંચવા બેઠા હોઈએ અને વાંચતા વાંચતા આખું યાદ નથી, અમુક વસ્તુ યાદ રહી જાય છે અને અમુક વસ્તુ છૂટી જાય છે. અને જ્યારે એક એક્ઝામ્પલ, વિદ્યાર્થી જે એક શોર્ટ નોટ કે નિબંધ વાંચતો હોય અને એમાં ધારો કે 5-6 પેરેગ્રાફ છે, એ આખો નિબંધ કે ટૂંક નોંધ એને યાદ રહેતી નથી. અને કેમ યાદ નથી રહેતી એ પણ સમજી લઈએ, અને કેવી રીતે કરે તો યાદ રહી જાય. જો આ કળા વિદ્યાર્થીને આવડી જાય ને, તો ખૂબ ઓછી મહેનતથી સારામાં સારું રિઝલ્ટ લાવી શકે. બહુ વધારે વાંચવાની આવશ્યકતા નથી. એકનો એક જવાબ 10-10 વાર વાંચે ને તો યાદ નથી રહેતું. કેમ નથી રહેતું? કારણ કે એને આ મનનો શ્રમ નથી. સાદી ભાષામાં કહીએ તો એને મનનો શ્રમ નથી, મન એના નિયમનમાં નથી. થાય છે શું? એક સરસ અહીંયા જોશો એટલે સમજાઈ જશે. આ એને એક પાનું એને યાદ રાખવાનું છે. અત્યારે શબ્દો એટલા ઝીણા રાખ્યા છે કે ના વંચાય, કારણ કે એ વાંચવાનું આપણું કામ નથી. એટલે એટલા ઝીણા અક્ષર છે, વાંચવાનો પ્રયત્ન ના કરતા. ખાલી એટલું દેખાશે કે આમાં કેટલા પેરેગ્રાફ છે? 6 પેરેગ્રાફ છે, બરાબર. હવે વિદ્યાર્થી જ્યારે વાંચવાનો શરૂ કરે, પહેલો પેરેગ્રાફ વાંચે, બીજો વાંચે, પછી જો બીજો પેરેગ્રાફ પૂરો થઈને ત્રીજો શરૂ કરવા જાય ને, અને વિચાર આવે કે આજે તો સાંજે પેલો મારો મિત્ર છે ને, એની બર્થડે પાર્ટી છે, એના ઘરે આજે સાંજે જવાનું છે, ત્યાં તો ખૂબ મજા આવશે, આમ થશે તેમ થશે, બધું વિચારે. ત્યાં સુધીમાં આંગળી ફરતી ફરતી ત્રીજો પેરેગ્રાફ પૂરો થઈ ગયો, ચોથા પેરેગ્રાફ પર આવી ગયો. અને ત્યારે પછી પેલા વિચારમાંથી પાછો આવે, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો પેરેગ્રાફ પાછો વાંચે છે. એટલે કહ્યું પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો વાંચી લીધા. હવે જ્યારે પરીક્ષા વખતે લખવા બેસે ત્યારે શું થાય? બીજા અને ચોથા વચ્ચે ત્રીજો પેરેગ્રાફ તો યાદ જ નથી. કેવી રીતે લખી શકાય? એટલે જ્યારે વાંચી લીધા પછી યાદ કરવા બેસે ને, તો આખું એને યાદ આવતું નથી યાદ આવતું, એટલે ફરી વાંચે, બીજી વાર વાંચવા બેસે.
ઘણી વાર એવું કરે. ઘણા છોકરાઓ તો કહીએ ને કે વાંચે છે તો કે 4 વાર કોર્સ પૂરો કરી નાખ્યો, આખો કોર્સ 4 વાર પૂરો કરી નાખે, પણ કશું યાદ ના રહ્યું હોય. પછી હવે કે બીજી વાર વાંચવા બેઠો, ફરીથી વાંચું તો પહેલો પેરેગ્રાફ, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો પેરેગ્રાફ આવે ને એટલે મન બીજા વિચારે ચડી ગયું કે 2 દિવસથી મોબાઈલ પર વિડીયો ગેમ નથી રહીમાં, આ કાર્ટૂન નથી જોયું, આમ નથી તેમ નથી, કંઈક વિચારોમાં જાય ને આખો 5મો પેરેગ્રાફ જતો રહે. પાછો 6થો પેરેગ્રાફ વાંચે તો 1, 2, 3, 4 વાંચ્યા, 5મો છૂટી ગયો, 6થો વાંચી લીધો. તો કન્ટિન્યુટીમાં આખું યાદ રહેશે ખરું? નહીં રહે. આવું 10 વાર વાંચે ને દરેક વખતે વચ્ચે મન બહાર જતું રહે તો એ વાંચેલી વસ્તુ એને યાદ રહેતી નથી. એને રિપ્રોડ્યુસ ના કરાય, રિકોલ ના થઈ શકે પછી, કારણ કે વચ્ચેની લિંક તૂટી ગઈ. ટ્રેન હોય, 12-15 ડબ્બા હોય અને 7 ડબ્બા પછી 7મા અને 8મા ડબ્બા વચ્ચેનું કનેક્શન જો છૂટી ગયું તો એન્જિન 7 ડબ્બા લઈને જતું રહે, પાછળના ડબ્બા. બસ આમાં એવું થાય છે ક્યાંક દરેક વખતે. એ 10 વાર વાંચે ને 10 વાર 1-2 પેરેગ્રાફ વચ્ચેના છૂટી ગયા. તો 10 વાર વાંચવા છતાંય યાદ નથી રહેતું તો એને કરવાનું શું? જો એકેય પેરેગ્રાફ વખતે મન એનું બહાર ના જાય અને આખી શોર્ટ નોટ કે નિબંધ એ જો એક સાથે વાંચે અને ધ્યાન દઈને વંચાયું હોય તો યાદ રહી જાય કે નહીં? 1 કે 2 વાર વાંચવાથી જ યાદ રહી જાય. કારણ કે મન એ વખતે છે ને એને સમજવા માટે તૈયાર હોય, આપણી પાસે અવેલેબલ છે. અને જ્યારે મન આપણી પાસે અવેલેબલ હોય અને ત્યારે જે કંઈ વાંચીએ કે જે કંઈ કરીએ ને, જે ઇન્દ્રિય સાથે મન જોડાયેલું હોય ને ત્યારે એ વસ્તુ મન જલ્દીથી ગ્રહણ કરી લે છે. પેલું કંઈ કેમેરો હોય ને, આ કેમેરો છે આપણી સામે, કેમેરામાં શું હોય? અરીસો જ હોય એક જાતનો કે પટ્ટી હોય. એના ઉપર શું થાય તો કે પ્રતિબિંબ પડે અને એ પ્રતિબિંબ ત્યાં અંકિત થઈ જાય. તો પેલે જૂના કેમેરાનું જોઈશું તો જલ્દી સમજાઈ જશે. એમાં શું હોય? રોલ હોય. રોલની ઉપર એક પ્રકારનું કેમિકલ લગાવેલું હોય અને જ્યારે ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે એની આગળનો પડદો ખુલે ને બંધ થઈ જાય. જ્યારે ક્લિક કરીએ ત્યારે શું થાય છે? આપણને ભલે કન્ટિન્યુઅસ દેખાતું હોય, જ્યારે જોઈએ ત્યાં સુધી દેખાતું હોય, પણ એ જે રોલની પટ્ટી જે છે ને એની આગળ શટર હોય, શટર સ્પીડ કહેવાય એને. એ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે ખુલે, જે સામે હોય એનું પ્રતિબિંબ અંદર પડે, એ પ્રકાશ અંદર જાય અને તરત બંધ થઈ જાય. હવે એ પટ્ટી પર એવું કેમિકલ હોય છે કે એની ઉપર જે પ્રકાશ પડે ને એ સીધું ત્યાં રેકોર્ડ થઈ જાય, અંકિત થઈ જાય ત્યાં. પછી એને તમે ગમે ત્યારે એમાંથી ફોટા બનાવવા હોય, આને નેગેટિવ કહેવાય, પેલું પોઝિટિવ કહેવાય. કલર લેબમાં આપો ત્યાં તમને ફોટા એમાંથી કાઢી આપે, પેપર પર ફોટો છાપી આપે. બસ આ મન છે ને જ્યારે જે વિષયનો વિચાર કરતા હોઈએ કે જે કામમાં પ્રવૃત્ત હોય ત્યારે જો એમાં લાગેલું હોય, આપણી પાસે અવેલેબલ હોય ને અને એ વખતે જો એ કામ કરવામાં આવે ને તો એ આ કેમેરાની પટ્ટી જેવું હોય. એ વખતે જે વાંચો યાદ રહી જાય, જે કંઈ કરીએ તે રજીસ્ટર થઈ જાય. ઘણી વાર કોઈ જગ્યા કોઈને એક જ વાર મળ્યા હોય પણ એ વખતે એણે જે 2 વાક્યો કહ્યા હોય ને એ એવા યાદ રહી ગયા કે જિંદગીભર યાદ રહી જાય. અમુક વસ્તુ જોઈ હોય, એક જ વાર જોઈ હોય પણ એ વખતે આપણે એટલા એલર્ટ હોઈએ ને એ કાયમ માટે યાદ રહી જાય. અને અમુક વસ્તુ કાયમ જોતા હોઈએ ને કાયમ અહીંયા હોલમાં આવતા હોઈએ ને પછી ધારો કે ઘરે જઈને વિચાર કરો કે હોલમાં જે બ્લેકબોર્ડ છે એની જે લાકડાની ફ્રેમ છે એના પર પોલિશ કરેલો છે કે કલર કરેલો છે? કેટલી વાર જોયું તમે બોર્ડ? કેટલી વાર જોયું? પણ જ્યારે આવું યાદ કરો તો સોરી એ તો ધ્યાન નથી, પોલિશ કરેલો છે કે કલર કરેલો છે. બસ આ છે ને આપણું મન જે કેમેરાની પટ્ટી જેવું થઈ જાય ને ત્યારે જે કરીએ તે યાદ રહી જાય. અને બાકીના સમયે કેવું હોય છે? અરીસા જેવું. આપણે બાથરૂમમાં અરીસો રાખ્યો હોય ને, અરીસો સાદો કાચ હોય તો આલપાર દેખાય, આમાં આલપાર ના દેખાય, પાછળ પારો ચઢાવેલો હોય એટલે આપણું પ્રતિબિંબ દેખાય. હવે આ અરીસાની તમે સામે ધારો કે તમે 1 કલાક ઊભા રહીને તમારું મોઢું તમે જુઓ છો. 1 કલાક પછી ત્યાંથી ખસી જાઓ પછી એમાં પ્રતિબિંબ કેટલી વાર રહે? બસ આપણું મન રોજ આવીએ છીએ સત્સંગ હોલમાં, રોજ બોર્ડ સામે નજર તો પડી જ હોય પણ એ વખતે આપણું મન કેવું છે? અરીસા જેવું. એ ફોટો અંદર ચોંટતો જ નથી. એટલે જ્યારે સડનલી કોઈ પૂછે ને કે આમ કેટલું છે, અને ઘણીવાર એવું થતું હોય છે
કાયમ જ એ વસ્તુનો ઉપયોગ કરતા હોય, પણ સડનલી કોઈ પૂછે ને ત્યારે આપણને યાદ જ ના હોય. કારણ કે જ્યારે જ્યારે જોયું હોય ને ત્યારે આપણું મન અરીસા જેવું જ હોય ત્યારે તો દેખાય, જેવું એ વસ્તુ ખસી જાય ત્યારે પછી એ વસ્તુ એમાં રહેતી નથી. એટલે જ્યારે મન જે કામ કરતા હોય એમાં પૂરેપૂરું જોડાયેલું હોય, એ મન ત્યાં હોય, અવેલેબલ હોય આપણી પાસે, તો એ ફિલ્મની પટ્ટી જેવું હોય છે. અને એ સમયે જો યાદ કરવામાં આવે, જે કરવામાં આવે ને એ કાયમ માટે યાદ રહી જાય. તો એવું મન કેવી રીતે થાય? હવે આગળની વિચારણા આપણે કરવાની છે. આપણે આ જ વસ્તુને આપણા અધ્યાત્મ ક્ષેત્રમાં વાપરવાની છે કે જગતના વિષયોમાંથી મન પાછું વળી જવું જોઈએ અને આત્મ સ્વરૂપમાં લાગવું જોઈએ. પણ આત્મ સ્વરૂપનું ચિંતન કરીએ ત્યારે ખબર પડે છે કે લાગતું નથી, અથવા જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે બીજા વિષયોમાં જતું રહે છે અને ઘણા સમયે પાછું આવે છે. તો શું કરવાનું? જશે તો ખરું જ, એ સિદ્ધાંત તો યાદ રાખવાનો જ, પણ ગયા પછી કેટલું જલ્દી એને પાછું લઈ આવીએ છીએ એ અગત્યનું છે. આ વિદ્યાર્થીનું જે દ્રષ્ટાંત લીધું એને જો જોવું હોય તો એવું કહી શકાય કે એ વાંચવા બેઠો છે ને વાંચતા વાંચતા ત્રીજા પેરેગ્રાફ વખતે એનું મન બીજા વિષયોમાં ગયું. હજુ પહેલો જ શબ્દ વાંચે અને ત્યાં એ જો એલર્ટ હોય, એને આ કળા આવડતી હોય, તો ના, મારે અત્યારે મારે વાંચી લેવાનું છે, પછી વિચાર કરીશું. જો આટલું જે સમજી જાય ને, જેવું મન ગયું અને એક પણ શબ્દ શરૂ થાય નવો અને મન ગયેલું પાછું લાવતા જો એને આવડી ગયું હોય, તો ભલે ને આટલું વાંચવામાં 10 વાર જાય, પણ 10 વાર એ નેનો સેકન્ડમાં પાછું લઈ આવી શકે. તો એક પણ શબ્દ એનો જશે નહીં અને જે કંઈ વાંચશે એ એને યાદ રહી જશે. આપણે મારા કરતાં કરતાં જેવું મન બીજા વિચારમાં જાય ને તરત જ પાછું લઈ આવવાનું. ભલે દરેક જપ વખતે બહાર જતું રહે, 108 વાર જાય તો 108 વાર એને પાછું લઈ આવવાનું. પછી 10 જપ બોલાઈ જાય અને પછી પાછું લાવીએ, એવું ના થવું જોઈએ. તો આ જે કળા છે, એ કળા જે વિષયમાં ઈચ્છીએ એ વિષયમાં મનને એકાગ્ર કરવાનું. તો આપણે બીજા વિષયમાં ગયેલા મનને પાછા લાવવા માટેની કળા શીખી લેવાની, અને એને જ અહીંયા શ્રમ કહેવામાં આવે છે. આપણી ઈચ્છા, આપણે વિચાર કરવો હોય ત્યારે ચોક્કસ કરવાનો. એ જ વિદ્યાર્થી જ્યારે કે વાંચી લીધા પછી સાંજે શું કરવાનું, કેટલા વાગે નીકળવાનું છે, શું તૈયાર, કયા કપડાં પહેરીને જઈશું, આ બધું એ જ્યારે પ્લાનિંગ કરવું હોય ત્યારે તો એને વિચાર કરવાનો જ છે. ધારો કે હમણાં નારાયણ આશ્રમ જઈ આવ્યા, બરાબર ને? હવે થાય શું? નારાયણ આશ્રમ જવાનું છે, બધી તૈયારી કરવાની છે, બેગ પેક કરવાની છે, આ બધું કરવાનું છે. એ વિચાર તો આખો દિવસ હોય. પછી જ્યારે જપ કરવા બેસે ત્યારે શું થાય? ટોર્ચ લઈ જવી પડશે, આ લઈ જવું પડશે, બેગ સરખી મજબૂત જોઈશે, પાણી ના જાય એવી. પછી પાછળ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારે શૂઝ પણ સારા લેવાના છે, એ લેવા જવું પડશે. મારા શૂઝ છે ત્યાં ચાલે એવા નથી. પાછું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો આવું થતું હોય ત્યારે વિચારણા કરવાની. આપણે અત્યારે જપ કરવા છે અને એ જપમાં મન એકાગ્ર રહેવું જોઈએ. જ્યારે જે કરતા હોય એમાં એકાગ્ર રહેવું જોઈએ. ત્યારે જો બીજા વિષયમાં જાય ને તો એમાંથી મનને પાછું વાળવાનું. પણ તમે જપ કરી લીધા, ધ્યાન કર્યું, આત્મચિંતન કર્યું, ભગવાનનું ધ્યાન કર્યું, બેઠા છો, નાસ્તો વાસ્તો કરી લીધો, પછી તમે નક્કી કરો ચાલો હવે આજે મારે તૈયારી કરવાની છે, નારાયણ આશ્રમ જવાનું, શું શું લેવાનું, બેગ લીધી, બધું કર્યું, અને ત્યારે તમે વિચાર કરો તો એ યોગ્ય છે. એ વખતે તમે ઈચ્છો છો કે મારે જે લઈ જવાનું છે, જે તૈયારી કરવાની છે, એના વિચાર મારે કરવાના છે, અને જે વસ્તુ લઈ જવાની બધી ભેગી કરીને બેગમાં મૂકવાની છે. તો જ્યારે જે વિષયની ઈચ્છા કરીએ એ વિષયના વિચાર કરે તો યોગ્ય જ છે. પણ એ સિવાયના સમયે જો બીજા વિચારો આવતા હોય તો એ યોગ્ય નથી. એટલે જગતના એ વિચારો કંઈ નક્કામાં નથી. આપણે કર્તવ્ય કરવાના હોય એના વિચારો કરવા નક્કામાં નથી. કયા સમયે વિચારો આવે છે એ અગત્યનું છે. સ્વલક્ષ્ય સિવાયના લક્ષ્ય બદલાઈ શકે છે. આપણું લક્ષ્ય છે જે નક્કી કરીએ, નારાયણ આશ્રમ જવું છે ને એના માટેની તૈયારી કરવી છે ને એના જ વિચાર કરવા બેઠા, ત્યારે સ્વલક્ષ્ય શું છે? એના જ વિચારો કરવાના છે. અને ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરવા બેસે તો ત્યારે એ કરવાની જરૂર નથી. ત્યારે તો એના જ વિચાર કરવાના. અને એ કરી શકીએ તો આપણું મન આપણા નિયમનમાં છે એવું કહેવાય. આપણું મન આપણી પાસે, જે હમણાં કહ્યું ને કે ફિલ્મ જેવું,
ફિલ્મની પટ્ટી જેવું. એટલે આપણી પાસે ઓલવેઝ અવેલેબલ હોવું જોઈએ. બહુ સરસ શબ્દો છે. હમણાં છે ને ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ, અમુક ઓફિસ હોય કે અમુક જગ્યાએ કે અમુક કોઈ ફોન નંબર આપે, કસ્ટમર કેરના નંબર હોય, એમાં નીચે લખેલું હોય 24/7 અવેલેબલ. વાંચ્યું છે એવું? 24/7 અવેલેબલ એટલે શું? 24 કલાક અને અઠવાડિયામાં અમુક જ દિવસ એવું નહીં. 24/7 એટલે શું? ઓલવેઝ અવેલેબલ. દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ, એમાં બધું જ આવી ગયું. ઓલવેઝ અવેલેબલ. એટલે આપણું મન આપણે જે વિચારો કરવા છે એના માટે 24/7 અવેલેબલ હોવું જોઈએ. આપણે કામ કરનાર માણસ હોય આપણે ત્યાં, આપણે માટે કાયમ અવેલેબલ છે એનો અર્થ શું? ધારો કે અહીંયા આશ્રમમાં જ રહે છે અને એ સવારે 6 વાગ્યાથી લઈ અને રાતે 9 વાગ્યા સુધી અહીંયા જ છે. ભલે એનું કામ 8 થી નાસ્તો કરીને કામ કરીને સાંજે 5 વાગ્યા 6 વાગ્યા સુધી હોય, પણ ધારો કે કંઈક અર્જન્ટ કામ પડે તો અવેલેબલ. 24/7 ઇઝ અવેલેબલ. ગમે ત્યારે તમે એને કામ કરી શકો, કારણ કે અહીંયા જ છે અવેલેબલ. પણ ધારો કે કામ માટે ભરૂચ ગયો તો દેટ નોટ અવેલેબલ. બસ આપણું મન આપણી ઈચ્છા પ્રમાણે વિચાર કરે એવી એને જો ટ્રેનિંગ આપી હોય, અને એટલે જ આ જપ કરવાના. બાળકને આ જે છે ને ટ્રેનિંગ ખૂબ અગત્યની છે. જો એને ભણવાના પ્રારંભ પહેલાં જ આ ટ્રેનિંગ આપી દીધી હોય તો, નાનપણથી જ જપ કરતા શીખવાડી દીધું હોય તો, જપ એટલા માટે છે. જપથી બહુ ઇઝી રહે. બીજા કોઈ વિચાર કરતા હોય ને કે આ વિષયના વિચાર, તો એ કરતા, કારણ કે એમાં વેરાયટી ઓફ થોટ્સ હોય, જુદા જુદા વિચાર હોય. અત્યારે આપણે વિચારણા કરી રહ્યા છીએ, ઘણા બધા વિચારો છે, પણ એક જ વિષયને લગતા વિચારો આપણે કરી રહ્યા છીએ. હવે એકલા એકલા જાતે મનમાં વિચાર કરતા હોય તો આ જ વિચારો કરવાનો પ્રયત્ન કરીએ, થોડાક વિચારો થાય અને બીજા વિચારો પાછા આવી જાય, તેમાં જલ્દી ખબર ના પડે. પણ જપ એવા છે ને કે એક જ વિચાર છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે જ્યારે એક જ સરખું કામ કરતા હોય વચ્ચે બીજું આવે તો તરત ખબર પડી જાય. બધી જ સફેદ વસ્તુ હોય ને એમાં વચ્ચે એક કાળી આવી જાય તો તરત ખબર પડી જાય. પણ બધી કલરિંગ હોય તો, કાળા સિવાયના બધા જ કલર છે અને એમાં તમે કીધું કાળી વસ્તુ શોધવાનું તો બહુ અઘરી પડે. એમાં વચ્ચે કાળી વસ્તુ આવી જાય તો ખબર ના પડે. પણ બધી જ સફેદ હોય અને કાળી વસ્તુ એક આવે તો તરત ખબર પડી જાય. બસ એવી રીતે અહીંયા પણ આપણે જ્યારે જપ કરીએ છીએ ને, એ વાસ્તવમાં તો માઇન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ જ છે. મનને નિયમનમાં રાખવાની ટેકનિક કેવી રીતે શીખવીને એ અહીંયા આપણે સમજવાનું છે. અને એ આપણા શાસ્ત્રોની આ પદ્ધતિ ખૂબ સરસ છે. નાનો બાળક વિદ્યાર્થી હોય, પહેલાંના જમાનામાં એને ઉપનયન સંસ્કાર આપી, જનોઈ આપીએ, ગાયત્રી મંત્રની દીક્ષા આપીને ગુરુકુળમાં મોકલી દેવામાં આવે. ત્યાં એને સૌથી પહેલાં શું શીખવવામાં આવે? ઉપનયન સંસ્કારમાં કયા મંત્રની દીક્ષા હોય? ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રનો જપ કરવાનો. બીજું બધું ભણવાનું તો થાય, ગાયત્રી મંત્રનો જપ પહેલાં કરવાનો. એ રોજ એના રૂટીનમાં હોય, એના નિત્યકર્મમાં જ આવી જાય. સંધ્યા વંદન વખતે ગાયત્રી મંત્રનો જપ કરવાનો જ હોય. આ ગાયત્રી મંત્ર જપ જો આ કળા શીખીને કરવામાં આવે ને, તો એને મનને નિયમનમાં રાખતા બહુ જલ્દી આવડી જાય. નાનપણથી જ શીખીએ કે મારે ગાયત્રી મંત્રનો જપ કરવાનો. વચ્ચે બીજો વિચાર આવે તો ત્યાંથી મનને પાછું લઈ આવવાનું. બીજો વિચાર વચ્ચે આવ્યો એટલે ત્યાંથી મનને પાછું લઈ આવવાનું. આ ટેકનિક શીખવાની છે. અને આ ટેકનિક શીખી લીધા પછી ધારો કે એ વ્યાકરણના સૂત્ર ગોખે, ભગવદ્ ગીતાના શ્લોકો ગોખે, વેદનું અધ્યયન કરે કે જે કંઈ કામ કરે, ત્યારે એને શું છે, હવે મનને પોતે નક્કી કરેલા વિષયમાંથી બીજા વિચારો આવે તો ત્યાંથી પાછું લાવતા એને આવડી ગયું છે. એટલે જે રીતે જપમાં બીજા વિચાર આવે ને પાછું લાવતો, તેવી રીતે અધ્યયન કરવા બેસે ને ત્યારે જો બીજા વિચાર આવે તો ન આવે એવું નથી, આવે પણ એને પાછું લાવતા આવડે છે. એટલે એ કળા શીખવી ખૂબ અગત્યની છે. અને એ કળા શીખી લીધા પછી જે કામ કરશે ને એ સારામાં સારી રીતે થશે. એટલે આપણે પણ એ કળા શીખવાનો પ્રયત્ન કરવાનો છે. જપના જે આધ્યાત્મિક લાભ છે એ તો છે જ. એ મનને શુદ્ધ કરે છે, મનને પવિત્ર કરે છે. પરમેશ્વરનું નામ છે, પરમેશ્વરના નામનું સ્મરણ કરવાથી પરમેશ્વરની કૃપા તો પ્રાપ્ત થાય જ. મન પવિત્ર થાય, મન શાંત થાય, આ બધા લાભ તો છે જ. પણ એની એક બાય પ્રોડક્ટ કહીએ ને કે આપણા મનને એકાગ્ર કરવાની કળા શીખાય છે. અને પછી એ ટેકનિક એકવાર આવડી ગઈ પછી એનાથી જે કામ કરવું હશે તે કરાશે.
ચપ્પુ હાથમાં છે, શાક સમારવાનું છે, તો શાક તો સમારાશે જ, એ તો છે જ, પણ ચપ્પુ તમારા હાથમાં સરસ ધારદાર છે તો એનાથી જે કંઈ કામ કરવું હશે તે કરી શકાશે. સાધન છે આપણા હાથમાં. તો મન આપણી પાસે ખૂબ ઉપયોગી, ખૂબ અગત્યનું સાધન છે, અને એને આપણે આમ કહીએ ને કે રેડી રાખવાનું, તૈયાર હોય, જ્યારે જે કામ કરવું હોય ત્યારે એમાં એને આપણે ઉપયોગ કરી શકીએ. આમ કહેવાય કે યુદ્ધ માટે જતા હોય અને તમારી પાસે એક જ હથિયાર હોય. ઘણીવાર યોદ્ધાઓ જાય તો વધારે હથિયાર લઈને પણ જતા હોય. તલવાર પણ હોય, એ એકને બદલે બે હોય, કતારી હોય, ભાલો હોય, બધું હોય. ધારો કે તલવાર કાઢવા જાય કે તલવાર તૂટી ગઈ તો શું કરે? બીજી તલવાર છે, ભાલો છે, કંઈક હથિયાર છે. પણ ધારો કે એક જ તલવાર લઈને નીકળ્યા, મ્યાન સાથે જ હતી ઘરમાં અને બાંધી દીધી, લડવા નીકળ્યા, અને જ્યારે કઢવા ગયા તો અંદર એટલા વર્ષોથી અંદર પડી લેલી તો કાટ લાગી ગયો, અને કાટને લીધે મ્યાનમાંથી નીકળે જ નહીં જલ્દી. અને આટલા વર્ષોની બુઠ્ઠી થઈ ગયેલી હોય, તૈયાર ધારદારે ના હોય, બુઠ્ઠી હોય, કાટ ચડી ગયેલો હોય, હવે એવી તલવાર લઈને ગયા હોય તો શું થાય? યુદ્ધ ના લડી શકાય, યુદ્ધમાં જીત ના મળે. એક જ હથિયાર હોય અને એ પણ યોગ્ય ના હોય તો શું થાય? બસ એવી રીતે આપણું મન એ એક જ હથિયાર છે આપણી પાસે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવા માટે. અને મનનું નિયમન એને સૌથી પહેલું સાધન કયું છે? ષટ સંપત્તિમાં સૌથી પહેલી સંપત્તિ કઈ? તો કે મનનો નિગ્રહ. અને એટલે એને અંગી કહેવાય. આપણું આખું શરીર છે ને, શરીરમાં કેટલા બધા અંગ છે? ઘણા બધા અંગો છે. આ બધા અંગો ભેગા થઈને બને છે તો આખું શરીરને શું કહેવાય? અંગી. તો અંગી છે એ આ શ્રમ છે, અને બાકીના જે 5 સાધનો છે ને, 5 સંપત્તિ છે, એ બધા અંગ છે. એ અંગીનો જ ભાગ છે, પણ આ મુખ્ય છે. જો શ્રમ હશે ને તો બીજા બધા સહેલાઈથી આવી જશે. પણ શ્રમ જ નહીં હોય તો દમ પણ નહીં આવે, શ્રદ્ધા, તિતિક્ષા કશું જ નહીં આવે જીવનમાં. એટલે આ શ્રમને મુખ્ય છે, અને એટલે જ એને આપણે વિશેષ પ્રયત્ન કરી, વિસ્તારપૂર્વક વિચારણા કરી, અને આપણે આપણા જીવનમાં શ્રમ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એની વિચારણા કરી રહ્યા છે. જો અહીંયા જે સમજ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એવો અભ્યાસ કરવામાં આવશે ને તો ચોક્કસ મન નિયમનમાં આવી જશે. આપણું જ મન છે, આપણા નિયમનમાં ન હોય આવે એવું બને જ નહીં. કોઈ બીજાના મનને નિયમનમાં ના રાખી શકીએ એ સંભવ છે. બીજી કોઈ વ્યક્તિ આપણું કહ્યું ના કરે એ સંભવ છે. પણ મનને જો યોગ્ય રીતે પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ આપણા નિયંત્રણમાં રહેતું હોય છે. અને આ ટેકનિક જે અહીંયા આપણે શીખી ગયા કે મન બીજા વિષયોમાં જાય તો એને કેવી રીતે પાછું લાવવાનું, તો કે એમાં દોષ દર્શન કરવાનું, એના ગુણ જોવાના, જેમાં દ્વેષ થતો હોય એમાં ગુણ જોવાના, જેમાં રાગ થતો હોય એમાં દોષ જોવાના, અને મનને જગતના વિષયોમાંથી કે જેની આપણને ઈચ્છા ના હોય કે મન આના વિચાર ના કરે એમાંથી મનને પાછું વાળવાનું, અને પોતે જે નિશ્ચિત કરેલું લક્ષ્ય છે એમાં એકાગ્ર કરવાનું. અને એમાં આપણે આ વિદ્યાર્થીનું દ્રષ્ટાંત જોયું. જો મન બીજા વિચારોમાં અધ્યયન કરતી વખતે જતું રહેતું હોય તો એના દોષ જોવાના. જો હું અત્યારે બીજા વિચારો કરીશું કે વિડીયો ગેમ રમવાનું મન થતું હોય, રમવા જવાનું મન થતું હોય, ખાવા પીવાના બીજા વિચારો આવતા હોય, તો કે જો આ બધા વિચારો હું કરીશ તો મને કેટલું નુકસાન થશે? ભણવાનું રહી જશે. જે ઓછા સમયમાં થઈ જવું જોઈએ એમાં વધારે સમય આપવો પડશે, તો પણ અધ્યયન સારું નહીં થાય. અધ્યયન સારું નહીં થાય તો શું થશે? રિઝલ્ટ સારું નહીં આવે, સારી કોલેજમાં એડમિશન નહીં મળે, સારી રીતે ભણાશે નહીં તો કામ ધંધોય સારો મળશે નહીં કે નોકરી સારી નહીં મળે, તો ધન પૂરતું પ્રાપ્ત નહીં થાય. ધન પૂરતું પ્રાપ્ત નહીં હોય તો યોગ્ય પાત્ર નહીં મળે, જીવન દુઃખી દુઃખી થઈ જશે. પહેલાના જમાનામાં એવું કહેતા હતા, હવે તો ખબર નહીં, પણ કે જો છોકરો ના ભણે અથવા રિઝલ્ટ ખરાબ આવે ને તો પપ્પા શું કહે ખબર છે? જો રિઝલ્ટ સારું નહીં આવે ને તો 5 મીટર લાલ કપડું લઈ આવવાનું. શું કરવાનું? લાલ કપડું લાવીને શું કરવાનું? એક શર્ટ બનાવવાનો, અને જે બીજું કપડું વધે માથે બાંધી દેવાનું, અને રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરવા મૂકી આવવાનું. ભણે નહીં તો શું કરવાનું? અને જો ભણે નહીં અને આવું કરવાનું થાય તો આખું જીવન કેવું થઈ જાય? દુઃખી દુઃખી થઈ જાય. જો આવો વિચાર કરે ને, આજે કહ્યું ને દોષ દ્રષ્ટ્યા, અહીંયા વિષય વળાતા, એટલે અધ્યયન સિવાયના જે વિચારો મનમાં આવતા હોય એ વિચારોમાં દોષ દર્શન કરવાનું. જો અધ્યયન સિવાયના બીજા વિચારો કરતો રહીશ તો વિદ્યાર્થીએ વિચારવું જોઈએ કે મને આટલું 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 દુઃખ થશે.
આટલું 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 નુકસાન થશે, એના દોષ વિચારવાના. અને જેમાં મન પરોવવું છે એના ગુણ જોવાના. કે હું અધ્યયન કરીશ તો ઓછા સમયમાં સારું અધ્યયન થશે, રિઝલ્ટ સારું આવશે, સારી નોકરી મળશે, વધારે ધન મળશે. અને વ્યવહારિક દ્રષ્ટિએ વિચારણા કરીએ છીએ, આ દ્રષ્ટાંત જોયું છે એટલે આપણું જીવન સુખી થશે, સુખપૂર્વક જીવાશે. એટલે જ્યાં મન લગાડવાનું છે તેના ગુણ જોવાના, જ્યાંથી મનને પાછું વાળવું છે એના દોષ જોવાના. આમ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ વારંવાર આવો પ્રયત્ન કરી અને પોતે જે વિષયમાં મનને નથી જવા દેવું ત્યાંથી પાછું વાળવાનું, અને વારંવારના પ્રયત્નથી જે વિષયમાં મનને લગાડવું છે એમાં પ્રયત્ન કરવાનો. આ માત્ર વિદ્યાર્થીનું દ્રષ્ટાંત લીધું. આપણે પણ જ્યારે જે કરવું હોય તે, સવારે સેવા પૂજા કરતા હોઈએ, જપ કરતા હોઈએ, આત્મચિંતન કરીએ, સત્સંગમાં આવીએ, પોતાની રીતે અધ્યયન કરતા હોઈએ, કોઈ સેવા કાર્યો કરતા હોઈએ, અથવા આપણું જે કંઈ કર્તવ્ય કરતા હોઈએ ને, ત્યારે જો એમાંથી મન બીજે જતું રહીને તો દરેક જગ્યાએ નુકસાન જ છે. કામ કરતાં કરતાં જો બીજા વિષયોના વિચારોમાં મન જાય તો એ કામ સારું થાય જ નહીં, ભલે વ્યવહારિક કાર્ય હોય તો પણ. એટલે મનની એકાગ્રતા અને ઈચ્છીએ તે વિષયમાં એકાગ્ર થવાનું જે મનનું સામર્થ્ય છે એ તો ઉપયોગી છે જ. અને એટલે અહીંયા મુહુર્મુહુ શબ્દ કહી અને વારંવાર પ્રયત્ન કરી અને મનને વિષયોમાંથી પાછું વાળવાનું છે, અને વારંવાર પ્રયત્ન કરી અને આપણે ઈચ્છિત વિષયમાં લગાડવાનો એ પ્રયત્ન કરવાનો. અને એટલે અહીંયા આપણા જીવનનો એ અનુભવ હશે, અને કેટલાય લોકોના જીવન આપણે જોતા હોઈશું કે અમુક જો ખરાબ ટેવ પડી ગઈ હોય ને તો જલ્દી છૂટતી નથી. ઘણાને વ્યસન હોય અને આપણે કહીએ કે છોડી દે, દારૂ પીવાનું છોડી દે, તમાકુ ખાવાનું છોડી દે, છોડી શકે છે? ના, એ નહીં. સામાન્ય ચા પીવાની પણ ટેવ પડી હોય ને એ નથી છૂટતી જલ્દી. સમજુ માણસ સામાન્ય ચા પીવાની ટેવ ના છોડી શકે તો પેલો સામાન્ય માણસ જેને મન પર કોઈ પ્રકારનો કંટ્રોલ નથી એ આવું વ્યસન કેવી રીતે છોડી શકે? એ કંઈ સરળતાથી છૂટતું નથી. એટલે જૂની ટેવો જલ્દી છૂટતી પણ નથી. અને જે નવી ટેવ પાડવી હોય, કાયમ 8 વાગે ઉઠતા હોય ને એને કહે 5 વાગે ઉઠવાનું, કેટલું અઘરું લાગે. જ્યાં સુધી એનો પૂરતો અભ્યાસ ના થાય ને ત્યાં સુધી બહુ મુશ્કેલ લાગે. જપ કરવાનું આમ તો સિમ્પલ છે, શું કરવાનું? મારે લઈને બેસવાનું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરવાનું. કઈ અઘરું છે એમાં? મહેનતનું કામ છે. તો આટલું સહેલું કામ કેમ નથી કરતા? આટલું સહેલું છે ને. કોઈ મહેનતનું, કોઈ માણસ એવું ના કહે કે હું બહુ અશક્ત છું, મારી ઉંમર થઈ ગઈ, મારાથી હવે માણાના મણકા નથી ફેરવી શકાતા, એવું છે? ના. સૌથી સહેલામાં સહેલું કામ હોય તો ભગવાનના જપ કરવા, ઈશ્વર ચિંતન કરવા, કશું જ નહીં, પલાઠી વાળીને બેસી રહેવાનું. પણ નથી થતું. કેમ? તો કે એનો અભ્યાસ નથી. એટલે જૂની ખરાબ ટેવ છોડવા માટે પણ ખૂબ પ્રયત્નની આવશ્યકતા છે, અને સારી ટેવ પાડવા માટે પણ ખૂબ પ્રયત્નની આવશ્યકતા છે. એટલે જલ્દીથી જૂની ટેવ છૂટતી પણ નથી અને નવી ટેવ જલ્દી પડતી પણ નથી. કેમ? કારણ કે મન જડ છે. ચેતન જેવું લાગતું હોય ને તો એ તો ગાડી ચાલતી લાગે છે કારણ કે અંદર ડ્રાઈવર બેઠો છે, બાકી ગાડી તો જડ જ છે, એ પોતાની રીતે ચાલી જ ના શકે. મન ચેતન જેવું લાગે છે કારણ કે અંદર ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ રહેલું છે, એની નજીક છે ને એટલે એવું લાગે છે કે મન ચેતન છે. વાસ્તવમાં મન જળ છે. મન જળ છે તો જડત્વના નિયમ પ્રમાણે એને જે ટેવ પડી ગઈ છે ને એમાંથી એ જાતે જલ્દીથી મુક્ત થઈ શકે એમ નથી. એ ટેવ જલ્દી છૂટતી નથી કારણ કે એમાં એનો વેગ છે. એ વેગ રોકવા માટે પ્રયત્નની આવશ્યકતા છે. અને નવી ટેવ પાડવી હોય તો ઊભી રહેલી ગાડીને ગતિ આપવા જેવું છે. મન આધ્યાત્મિક પ્રગતિ માટે તો ઊભેલું જ છે. જગતના વિષયોમાં ફૂલ ગતિમાં છે, ત્યાંથી એને ઊભા રાખવા માટે પ્રયત્નની આવશ્યકતા છે. અને અધ્યાત્મ ક્ષેત્રમાં ઊભેલું જ છે, ત્યાંથી એને ગતિ આપવાની આવશ્યકતા છે. અને બંને જગ્યાએ આ જડત્વનો નિયમ લાગુ પડે છે. એટલે બંને જગ્યાએ ખૂબ પ્રયત્નની આવશ્યકતા છે. અને એવો પ્રયત્ન આપણે કરતા રહેવું જોઈએ. અને એવો પ્રયત્ન કરી શકીએ તો ચોક્કસ આપણું મન આપણા નિયંત્રણમાં આવી જાય. પ્રયત્ન કરી જોજો. થોડો થોડો પ્રયત્ન કરતા રહેવાનો. નાના નિશ્ચયોને આપણે અનુસરવાનો પ્રયત્ન કરવાનો. બહુ મોટા મોટા નિશ્ચય કે હું આમ જ કરી નાખીશ ને તેમ જ કરી નાખીશ તો મન છે ને રિએક્શન આપે. નાનકડું કામ કે હું રોજ આટલું કરીશ,
આપણી કેપેસિટી ધારો કે 100 કિલો વજન ઉચકવાની હોય ને તો એ શરૂઆત ક્યાંથી કરવાની? 5 કિલોથી. ધીમે ધીમે વધારતા જવાનું. એટલે એવા નાના નાના નિશ્ચયો કે હું આ કામ મારું નિયમિતપણે કરીશ, હું આમ કરીશ, તેમ કરીશ, અથવા આવું નહીં કરું, આવું નહીં કરું. નાના નાના આવા કાર્યોથી શરૂઆત કરવાની અને મનને આપણી ઈચ્છા પ્રમાણે અનુસરવાની ટેવ પાડવાની. એકવાર એ ટેવ પડશે ને પછી મોટા નિર્ણયો લઈશું તો પણ ચાલશે કે મારે આત્મચિંતન કરવું છે તો એમાં કરશે. પહેલેથી જેમ કહી દઈશું ને કે મારે આત્મચિંતન નિધિધ્યાસન કરવું છે 1 કલાક, નહીં થાય. કરવું હોય તો નક્કી કરો, 3 જ મિનિટ આપણે આત્મચિંતન નિધિધ્યાસન કરીશું, એટલી જ શરૂઆત કરો. મનને એમ થશે કે 3 મિનિટ પછી તો હું છૂટું ને, 3 મિનિટ પછી તો હા 3 મિનિટ પછી તારે જે કરવું હોય તે કરજે. તો મને હા ચાલો 3 મિનિટ છે તો કરી નાખો. ઘણીવાર એવું કામ હોય કોઈ આખો દિવસ આ જ કર્યા કરો ને તો કંટાળવા, એમ કે ના 5 મિનિટ આ કરો પછી જે કરવું હોય તે કરજો, તો 5 મિનિટમાં એ કામ પતાવી દઈએ. એટલે મનને નાના નાના આવા નિશ્ચયો કરી અને આપણી ઈચ્છા પ્રમાણે કામ કરવાની ટેવ પાડવાની. અને એવી રીતે જો મન આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતું થઈ જશે તો આપણું મન નિયમનમાં સરળતાથી આવી જશે. અને ઘણીવાર એવું લાગે કે આપણે પ્રયત્ન કરીએ તો મન તો જતું જ રહે છે ને, આટલું બધું સમજી ગયા, શું મન નિયમનમાં આવી જ જશે? નહીં આવે. તો શું પ્રયત્ન નહીં કરવાનો? ખબર છે કે મન નિયમનમાં નહીં આવે, પણ જે 5-5 મિનિટ સુધી બીજા વિષયોમાં જતું રહેતું તેને બદલે એ સમય તો ઓછો થશે ને. પ્રયત્ન તો કરતા રહીશું તો એ પ્રમાણે આપણને ફાયદો થતો રહેશે. એટલે અમુક કામ એવું છે પ્રયત્ન કરો પણ કંઈ એનાથી મુક્ત ના થઈ શકાય. છેલ્લી એક વાત કરી દઈએ. ધારો કે આ ક્લીન શેવ્ડ રહેતા હોય ને, દાઢી રોજ કરે, અમારા જેવાને એવું નથી અનુભવ, પણ જે લોકો રોજ દાઢી કરતા હોય, બરાબર, રોજ દાઢી કરતા હોય, શું કામ કરો છો? વાળ ના દેખાય, ચોખ્ખું રહેવાય એવું માનતા હોય, બરાબર. તો આ રોજ દાઢી કરો છો તો વાળ ઉગવાના બંધ થઈ જાય છે? હા, ખબર છે કે દાઢી આજે કરીશું 2 દિવસમાં પાછા ઉગી જ જવાના છે, તોય કરો છો ને. એને શું કહેવાય? નામ એટલે જ એને આપ્યું છે. નામ શું છે એનું? દાઢી કરે એને શું કહેવાય? હજામત. આ હજામત જ છે એક જાતની. કાયમ કરતા જ રહેવાનું. એ નહીં, તમે ધારો કે છેલ્લા 50 વર્ષથી કરો છો તો વાળ ઉગવાના બંધ થયા? કરતા રહેવાનું. બસ એવી જ રીતે ગમે એટલો અભ્યાસ કરીશું ને તોય મન જગતના અન્ય વિષયોમાં નહીં જાય એવું નહીં બને. તોય તમે કેવું ધીરજ રાખીને દાઢી કર્યા કરો છો ને હજામત કરતા જ રહીએ છીએ. બસ એવી જ રીતે મનને આપણા ઈચ્છિત વિષયમાં લગાડવાનો પ્રયત્ન કરતા જ રહેવાનું. અને છતાં સમજવાનું કે જે હજામત કરીએ છીએ તો એ વાળ તો ઉગતા જ રહે છે, વાળ તો ઉગતા જ રહેવાના. બસ એવી રીતે મન બીજા વિષયોમાં જશે જ, પણ થશે શું? તમને એમાંથી પાછું લાવતા આવડી ગયું છે. જ્યારે ઈચ્છશો ત્યારે તમે બીજા વિષયોમાં ગયેલા મનને પાછું લાવી શકશો. અને એ કરી શકીએ એ ખૂબ અગત્યની વાત છે. અને તો આપણે મનનું નિયમન કરીએ છીએ એવું કહેવાય. ટ્રાફિક પોલીસ, યાદ રાખવાનું, ટ્રાફિક પોલીસ નિયમન કરે એટલે વાહન વ્યવહાર બંધ નથી થઈ જતો, પણ જે એક્સિડન્ટ થતા હોય ને કેવોસ ઊભો થતો હોય ને એ ના થાય. એટલે આપણું મન પણ જો આ રીતે નિયમનમાં હશે ને તો મનમાં ઉચાટ નહીં હોય, કામ ક્રોધ વગેરે વૃત્તિઓ નહીં હોય, મન આપણું શાંત હશે અને સરળતાથી ઈચ્છિત વિષયમાં એને લગાડી શકીશું. જેવો ઉપયોગ કરવો હશે એવું કરી શકીશું. 24/7 અવેલેબલ હશે. એટલે આપણે આજે વિચારણા કરી, અત્યારનો સમય થઈ ગયો છે. પુનઃ મળીશું ત્યારે આની જે આગળ વિચારણા છે એ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.